માંગરોળના સીલ ગામે પેશકદમી ખુલ્લી કરાવવા તંત્ર દ્વારા આખરે કામગીરી શરૂ કરવામાં આવી છે। માંગરોળ રેવન્યુ વિભાગ દ્વારા ઘણા સમયથી સીલ વિસ્તારમાં એનકેન પ્રકારે અમુક ઈસમો દ્વારા પેશકદમી કરી સરકારી જમીન પર કબજો જમાવી બેઠા ઈસમો વિરુદ્ધ તંત્ર દ્વારા કાર્યવાહી કરવામાં આવી હતી। જ્યારે અમુક પેશકદમી પાડવામાં આવી, પરંતુ હજુ પણ અનેક પેશકદમીવાળી જગ્યાઓ પર કબજો કરી બેઠા છે, તો તંત્ર દ્વારા કાર્યવાહી કરી બીજી પણ પેશકદમી ખુલ્લી કરવા લોકમાંગ ઉઠવા પામી છે। જ્યારે હનુમાનજીના મંદિરની દિવાલ પણ તોડી પડાઈ હોવાના આક્ષેપ થયા છે। આ બાબતે ભક્તોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। ત્યારે માંગરોળ સીલ અને રહીજ ગામની સીમ વિસ્તારમાં જમીન માફિયા દ્વારા પેશકદમી કરવામાં આવે છે અને ખનીજ માફિયાઓ દ્વારા બેરોકટોક ટ્રેક્ટરો દ્વારા ખનીજ ચોરી થઈ રહી છે। ખુલ્લેઆમ ટ્રેક્ટર દોડતા જોવા મળી રહ્યા છે, પણ તંત્ર દ્વારા તપાસ કરવામાં આવે તેવી લોક માંગ ઉઠી છે।